પ્રમાણે સંતો અને કાર્યકર્તાઓએ જે એ જંગલને કેવું મંગલ બનાવ્યું એમ જોબનના આમંત્રણને કારણે મહારાજે નિષ્કુળાનંદ સ્વામી અને કેટલાક સંતોને ત્યાં ઉત્સવની તૈયારી માટે મોકલ્યા અને સંતોએ ત્યાં જઈ અને આગળના ઘણા ઉત્સવમાં એને અનુભવ છે એ પ્રમાણે બધી તૈયારી કરી અને જેમ જેમ દિવસ હજી નજીક આવતા જાય વળી એકવાર જોબ અને મહારાજને કહ્યું કે પ્રભુ, ત્યારે મહારાજે કહ્યું અમે અમારો સમય કરીએ ત્યાં 10 દિવસ પહેલાં ત્યાં જરૂર આવી જઈશું એવું મહારાજે કહ્યું અને આ પ્રમાણે ઉત્સવની તૈયારી થઈ. અહીંયા આગળ પણ દાદાના દરબારમાંથી પણ જે ભક્તોને વહેલા જવાનું હોય, સેવામાં જવાનું હોય એ બધા નીકળી ગયા છે અને કરતાં કરતાં ફાગણ માસ આવ્યો. ફાગણ માસની અંદર એકમ, બીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમના દિવસે મહારાજે સ્થાનિક ભક્તોને કહ્યું કે આવતીકાલે આપણે અહીંયાથી પ્રયાણ કરવાનું છે. તો જે ભક્તો ત્યાંથી જવાના હોય, કોઈ દાદામાં બેસવાના હોય, કોઈ વેલ માફામાં ઘોડા સવારે હોય, કે જે રીતે જેને જવાનું હોય એ રીતે સ્વામિનારાયણ ભગવાનના સમયથી જ પહેલેથી આવી રીતે પ્લાનિંગ થતું આવેલું છે. એટલે જેને જ્યાં જે રીતે બેસવાનું હોય એ બધી વ્યવસ્થા થઈ ગઈ છે. અને આગળ સુદ 8મના દિવસે મહારાજ પોતે અક્ષરવલ્લીમાંથી ઊભા થઈ બાજુમાં ગંગા જળીએ કુએ સ્નાન કરી દેવર્ચનાદિક નિત્ય કર્મ કરી અને પછી મહારાજ દાદાના દરબારમાં ઉગમણા બારના એટલે આ ઓસરી આજે છે એ ઓસરી, આને જ તમે દાદાના દરબાર ઉગમણા બારની ઓસરી ગણો તો એ ઓસરીમાં આજે પણ એક દરવાજો સાક્ષી પૂરે છે કે એ દરવાજા પાસે મહારાજ બેસીને પ્રાતઃ શિરામણ, નાસ્તો વગેરે અને જમવાનું પણ કરતા હતા. અક્ષરાનંદ સ્વામીએ એમની વાતોમાં લખ્યું છે કે દાદાના દરબારની અંદર પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ બાજુના ઓરડાની ઓસરીઓએ એટલે કે એને નજીકના ભાગમાં મહારાજે એવીને એટલી લીલાઓ કરી છે કે એક થાંભલાની લીલા હું 1 મહિના સુધી કહું તો પણ એનો પાર ન આવે. તો મહારાજ ત્યાં બેસીને સવારનું શિરામણ વગેરે કર્યું. મહારાજ જ્યારે નાસ્તો કરવા માટે બેઠા ત્યારે આયોજકોએ, કાર્યકર્તાઓએ જેને જે વાહનમાં બેહવાનું છે એ વ્યવસ્થા પ્રમાણે બધા ગોઠવાઈ ગયા. ગુરુ અને પ્રમુખ સ્વામીજી મહારાજ સાથે જે સંતોએ વિચરણ કર્યું છે એમને ખ્યાલ છે કે જ્યારે બાપાને એક સ્થાનથી બીજા સ્થાનમાં પ્રસ્થાન કરવાનું હોય ત્યારે આગલી રાત્રે એમણે બધું ફરી રિમાઇન્ડર કરાવી દીધું હોય, પૂછી લીધું હોય, બધું જાણી લીધું હોય અને સવારે ઉઠે ત્યારે ફરી છેલ્લે એવું કહ્યું હોય કે અમે જેવા ગાડીમાં બેસીએ એટલે પૈડું ફરે એટલે પછી એક સેકન્ડનો પણ વિલંબ ન કરાય. આપણે સૌ જાણીએ છીએ કે આપણા જેટલા સમયમાં ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન મહંત સ્વામી મહારાજ આવું ને આટલું કાર્ય કરે છે, આટલી મુલાકાત કરે છે, આટલા પત્રો લખે છે, વાંચે છે અને સ્વામિનારાયણ પ્રકાશથી લઈને બધી સંસ્થાના પ્રકાશનો વાંચે છે. આપણે જે જગ્યાએ જ્યાં જે કાર્ય થતું એનો રિપોર્ટ જોઈ શકે છે, બધું કરી શકે છે. એનું જો એક કારણ હોય તો એ કણ અને ક્ષણનો ક્યાંય લય થતા નથી. એટલે આ પ્રમાણે મહારાજ જેવા નાસ્તો કરવા બેઠા ત્યારે આયોજકોએ જેને જ્યાં બેસવાનું હતું ત્યાં બધાને બેસવા માટે કરી દીધું અને મહારાજ પોતે જેવો નાસ્તો એટલે કે શિરામણ કરી રહ્યા અને હવે મહારાજ ઊભા થાય છે. મહારાજ જ્યારે નાસ્તો કરવા બેઠા ત્યારે મહારાજ જે ઘોડી ઉપર બેસીને જવાના હતા એ માણીગર માણકી ઘોડીના સેવક નાજા જગ્યા ઘોડીને 16 શણગાર સજીને આપણને કહેતા આનંદ થાય છે કે આ મહિનાની 2026ના વર્ષના આ જાન્યુઆરી મહિનાનો સ્વામિનારાયણ પ્રકાશમાં પૂજ્ય સાક્ષર અક્ષરજીવન સ્વામીનો માણકીના અસવાર માણીગર એટલે કે સ્વામિનારાયણ ભગવાન અને માણકીના સંબંધનો સુંદર લેખ લખ્યો છે. આ તો એનો બીજો પાઠ છે. ઓક્ટોબર મહિનાનો આ સ્વામિનારાયણ પ્રકાશની અંદર પહેલો ભાગ અને બીજો ભાગ આ વખતે લખ્યો છે. જે લોકોએ ન વાંચ્યો હોય પછી વાંચજો. ભગવાન સ્વામિનારાયણ અને માણકી ઘોડી સાથેનો ઇતિહાસ અને માણકી ઘોડી અને મહારાજના કેવો દિવ્ય સંબંધ હતો. તો નાજા જોગ્યા માણકી ઘોડીને 16 સજીને અને દાદાના દરબારમાં દેવ કરોડ નીચે લાવે છે. માણકી જેવી આમ તૈયાર થઈને આવી મહારાજ શિરામણ કરતા હતા. બંનેની એક દ્રષ્ટિ થઈ. માણકીએ પોતાનો પ્રભાવશાળી ભાવ બતાવ્યો કે મહારાજ હું આવી ગઈ છું, આમ રેડી.
અને મહારાજ જેવા નાસ્તો કરીને ઊભા થયા, બધા જ રેડી થઈ ગયા છે. બસ હવે તો મહારાજ આમ ઘોડી ઉપર બેસે ને ચાલુ કરે એટલી વાર છે. અને મહારાજ ઊભા થયા અને જેવા ઊભા થઈ એક ડગલું આગળ ચાલ્યા, ત્યાં જે સ્ત્રી ભક્તો હતા, મહારાજે જેમ અહીં પ્રસાદીની વ્યવસ્થા કરવાની હોય એટલે એ થાળ હાથમાં ઉપાડ્યો હશે અને સ્વામિનારાયણ ભગવાને લીલાંચન કર્યું. મસ્ત જાતિ ભગવાનની ઈચ્છા આવે તેમ ઉછરે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે ભગવાનની મસ્ત જાતિ કહેવાય, ગમે ત્યારે ગમે તે બોલે. અને મહારાજે આ સ્ત્રી ભક્તોને આમ હાથ કર્યો કે તમારે કોઈએ વરતાલ સમયમાં આવવાનું નથી, અહીંયા જ રોકાવાનું છે. આપણી ભાષામાં કહે તો 10 મિનિટ ડટકો. જે લોકોની સંપૂર્ણ તૈયારી હતી અને જોબનપતિ અને ત્યાંના ભક્તોની પણ તૈયારી હતી કે જે સમયમાં આ પરિવાર ન આવે તો સમયમાં કંઈક ખૂટે એવું લાગે, એ બહેનોને મહારાજે છેલ્લે આવું કહ્યું કે તમારે અહીંયા રોકાવાનું છે. આ એ પરિવાર છે કે જેને સ્વપ્નમાં પણ ક્યારેય મહારાજની નાની આજ્ઞા પણ ડોપી નથી. આજે મહારાજે આવી રીતે આજ્ઞા કરી, એનો અત્યંત આનંદ છે, દુઃખ નથી કે મહારાજે શું કર્યું, હવે શું કરવું. પહેલા તો કેવું હતું, ગઈકાલે કીધું હતું માનસિક તૈયારી થાય, હવે અત્યારે છેલ્લે સેકન્ડે એવી કોઈ શંકા કે ચિંતા કર્યા વગર આ બહેનોને જેવી મહારાજે આવી આજ્ઞા કરી અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તો એ ઓસરીમાંથી આગળ આવી અને કટકટ કરતા નીચે પગથિયા ઉતરી અને જ્યાં માણકી ઘોડી ઊભી હતી ત્યાં જઈ અને મહારાજે છલાંગ રાખી અને માણકી ઉપર મહારાજ. આટલો ટૂંકો જ સમય છે પણ મહારાજે આવું કહી અને નીચે ઉતરીને ઘોડી ઉપર અસવાર થયા. મારી દ્રષ્ટિએ 25 સેકન્ડથી વધારે સમય નહીં લાગ્યો હોય, કારણ કે મહારાજ તો કેટલા ચપ્પળ અને ચપળ હતા. એટલે મહારાજ ત્યાં ગયા તે દરમિયાનમાં શું કરાય. ભગવાન કૃષ્ણ ગીતામાં એવું કહે છે જેના ઉપર હું પ્રસન્ન થાવ એને હું બુદ્ધિ યોગ આપું. દદામિ બુદ્ધિ યોગમ તમ એમ મામ ઉપયાંતિ દે. જેના વડે એ મને પ્રસન્ન કરે. આ એવું કુટુંબ છે, મહારાજે એને ધન નથી આપી પણ બુદ્ધિ યોગ આપ્યો છે. આ સ્ત્રી ભક્તોએ થોડી આપણી ભાષામાં વાત કરીએ તો એમને લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. માણકીની સામે જોઈ અને માણકીને કહ્યું કે માણકી, અમે આજ સુધી તારી પાસે ક્યારેય કંઈ માંગ્યું નથી, પણ આજે તને એક વિનંતી કરીએ છીએ કે મહારાજ તમારા ઉપર અસવાર થાય ત્યાર પછી એકવાર અમને સન્મુખ દર્શન આપે. અમારી સામે જોયે ને પછી તારે ચાલવા, ત્યાં સુધી તું ચાલતી નહીં. અને બહેનોએ માણકી ઘોડીને SMS કરી. માણકી ઘોડીને જેવું આ નોટિફિકેશન મળ્યું, સ્પેશિયલ નોટિફિકેશન કહેવાય. એટલે માણકી ઘોડીને ખબર પડી કે આ તો બા સંપ્રદાયની અંદર જીવબાને 12 શબ્દોથી સંબોધાય છે. બાનો મેસેજ છે અને માણકીએ તરત રિપ્લાય કર્યો. ઘણા એવા હોય કે જે અગત્યનો મેસેજ હોય ને એ અઠવાડિયા પછી જોવે અને ન જોવાનો એ ચાલુ ને ચાલુ. માણકી તો એની વિવેકી હતી એટલે બાનો મેસેજ જોઈ અને એને રિપ્લાય કર્યો કે આઈ વિલ ડુ. તમે જેટલું કીધું ને એટલું હું જરૂર કરીશ, તમે ચિંતા કરતા નહીં. એમ કરીને પોતાના કાનથી માણકીએ જીવબા લાડુબાને સંદેશ આપ્યો કે આટલું હું જરૂર કરીશ. મહારાજ માણકી ઉપર અસવાર થયા. માણકી ચડ્યા રે મોહન વનમાળી, શોભે રૂડી કરમાં લગામ રૂપાળે, શોભે રૂડી કરમાં લગામ રૂપાળે. માણકીએ ચડ્યા રે મોહન વનમાળી, મણિધર સૌને કહે ખાવો ત્યારે, મુનિવરની પરાધીને અસવાર, વ્રત પૂરી જવા કર્યો લીલા
ગોદને ફૂલમાળ કાજળ દેખી વાદળીનો અણુદાર શોભે રૂડા માલા લાગે છે મારા શોભે રૂડા માલા લાગે છે મારા મન કે ચડ્યા રે મોહન વનમાળી મહારાજ સુખરૂપે માણકી ઘોડી ઉપર અસવાર થઈ ગયા. મહારાજ તો વર્ષોથી ઘોડી ઉપર બેસીને આખા ગુજરાતના તમામ સ્થળોએ મહારાજ ગયેલા છે. અહોર સવારે વહેલા મોડે રાત્રે દિવસે જ્યાં જ્યારે જવું હોય ત્યાં. કારણ કે માણકી એ મહારાજનું મન છે. આપણું મન આપણને જ્યાં જવું હોય ત્યાં લઈ જાય. એવી રીતે મહારાજ માણકી ઘોડી ઉપર બેસી અને પછી સંકલ્પ કરે કે આ દિશામાં અહીંયા જવું છે તો માણકી ઘોડીમાં એમને ત્યાં ત્યારે લઈ જાય. મહારાજ ઘોડી ઉપર બેસી અને શોભે રૂડી કરમાં લગામ રૂપાળી. મહારાજના હાથમાં ઘોડીની લગામ સરસ શોભી રહી છે. જાતવાન ઘોડી એને કહેવાય. આ બધી જે ઘોડીઓ બને એના નામ કેસર કેરીનું નામ નથી. ઘોડીની એક જાત છે. કેસર કેરી બોદલી ને ફૂલમાળ કાજળ તીખી વાંગળીનો ઘણોકાર. આ જેવી માણકી ઘોડી એક જાતિ છે. એવી રીતે આ બધા જાતવાન ઘોડા છે. જાતવાન ઘોડીની એક વિશેષતા કહેવાય કે અજાણ્યા અસવારને પોતા ઉપર સવાર થવાનું છે અને પોતાના માલિકને ઉપર બેઠા હોય તો પડવા ન દે. કોઈ ઘોડી રાખતું હોય અને આવી જાતવાન બીજી કોઈ ઘોડી ઉપર બેસવા જાય, કદાચ છલાંગ મારીને ઉપર બેસી જાય તો ઘોડી પોતે જ પોતાનું શરીર એને આમ વાઇબ્રેટ કરે, હલાવે ને એને હેઠો નાખે પાર કરે. અને પોતાનો માલિક ઘોડી ઉપર બેસતો હોય અને કદાચ 25% બેઠો હોય, 75% એનો ભાગ ઘોડીથી બહારે હોય તો ઘોડી આમ વાઇબ્રેટ કરીને અસવારને અંદર લઈ લે. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે કે એક અસવાર ઘોડી ઉપર જતો હતો, નદીમાં પૂર આવ્યું, અસવાર પડી ગયો તો ઘોડી આગળ જઈ એને આંતરીને, અક્ષર જીવન સ્વામીના શબ્દો, આંતરીને એટલે કે આમ સપોર્ટ કરીને પાછળ જઈને એ અસવારને 3 વાર ડૂબતો એને બચાવી દીધો. જાતવાન ઘોડાની આ વિશેષતા છે. માણકી તો એ જાતવાન ઘોડીમાં પણ રોયલ સમી, એની તો કોઈને ઉપમા ન અપાય એવી માણકી છે. મહારાજ માણકી ઉપર બેઠા, આ સરસ હાથમાં લીધી, પેગડામાં પગ મૂક્યો અને પછી મહારાજે માણકી ઘોડીને ચલાવવા માટેનો સંકલ્પ કર્યો. આજ સુધીમાં જ્યાં જ્યારે જવું હોય ત્યારે મહારાજ ફક્ત ને ફક્ત માણકી ઘોડી ઉપર બેસે ને એની માણકીને જ ખબર પડે કે મહારાજ હવે કમ્ફર્ટ પ્રોપર બેસી ગયા છે એટલે મારે ચાલવું જોઈએ, અને ચાલતી હતી. આજે મહારાજે સંકલ્પ કર્યો પણ માણકી ઘોડી બે ધ્યાન હોય એટલે હવે બીજો રસ્તો. હાથમાં જે સરપ છે એ ઘોડેસવાર બીજા કોઈ ઘોડા જાતવાનને બીજા કોઈ ઘોડા હોય એના ઉપર અસવાર બે પછી હાથમાં સરપ લઈ અને ધીમે રહી અને એની જે કાંધ ત્યાં કેસવાળી એટલે કે બાળ હોય એની સાથે સરપને બહુ જ ધીમે આમ સોફ્ટ ટચ થાય તો પણ ઘોડી સમજી જાય કે હવે મારે ચાલવાનું છે. મહારાજે એ પણ અજમાવી જોયું પણ ઘોડી ચાલી નહીં. પછી બીજા રસ્તા હોય, જેમ તમે ગાડી ગેરેજમાંથી કાઢો તો હેન્ડ બ્રેક છોડો, બીજું ત્રીજું જે કંઈ કરતા હો એવી રીતે મહારાજે ઘોડીને ચલાવવા માટેના જે ઉપાય, જેમ કે કોઈક રાત્રે જતા હોય, વહેલા મોડે જતા હોય, કોઈ રસ્તામાં નદી નાળું મોકળું આવ્યું કે કોઈ વડંડી કે દિવાલ આવી હોય અને એને ખેંચાતી હોય તો શું કરવું, હવે કૂદકો મારો એવું બોલવાનું. એ બધી જે સમસા એટલે કે નિશાનીઓ હોય એ બધી તરકીબ અજમાવી છે. અને ઘોડી દદ દેતી નથી, કારણ કે ઘોડી વચનબદ્ધ થઈ છે. ઘોડીએ જીવબા લાડીબાને વચન આપ્યું છે કે હું એટલું તો કરીશ, મહારાજ તમારી સામે જોયે પછી હું ચાલીશ.
એટલે મહારાજ જે ચડાવવા માટેની તરકીબો હતી એ બધી કરી. અને સાથે સાથે જુઓ ને તો માણકી ઘોડીના જે સેવક છે એ પોતે પણ મૂંઝાય છે કે માણકીને કોઈ જગ્યાએ કોઈ રોકી નથી, ટોકી નથી, બાંધી નથી, અને માણકી કેમ ચાલતી નથી? આગળની એક પંક્તિમાં લખે છે કે પ્રેમી ભક્તો વિનંતી કરે દોડી દોડી. જે લોકો વહેલી સવારથી અથવા તો મહારાજ પૂજા કરવા બેઠા હોય છે ને ત્યારથી જે આયોજક મહારાજ જેવા ઉતાવળિયા હશે ને કે ચાલો મહારાજ આવ્યા, બેસી જાઓ બધા. જો બેઠા છે, આગળ મહિનાનો તાપ તપી રહ્યો છે, અડધો પોણો કલાક થયો, વધારે સમય થયો, ઘોડી હજી દરબારમાંથી બહાર નીકળી નહીં. એટલે જે લોકો છે ગઢપુર ગામની ભાગોળ સુધીથી બધા ગોઠવાયેલા હતા ને એ દોડા દોડી કરે, આગળ પાછળ જાય કે શું થયું, કેમ ઘોડી હજી નીકળતી નથી, પણ કેમ નહીં કરે? એટલે બધા જ મુંજાયા. એના કરતાં માણકી ઘોડીના જે સેવક છે નાજા જોગ્યા એ પોતે મુંજાય છે. બીજો બહુ સરસ પ્રસંગ આની સાથે સંકળાયેલો છે. આ તો આના પછીનો પ્રસંગ છે કે મારા દાદાના દરબારમાં જતા અને જોગત ભક્તના આમંત્રણથી અથવા તો એની ભક્તિને વશ થઈ મહારાજ ત્યાં એને એકાંતનું સુખ આપવા માટે હરિલીલામૃતની અંદર આ પ્રસંગ લખાયેલો છે કે મહારાજ દાદાના દરબારમાંથી વહેલા સવારે ઉઠી કોઈને કહ્યા વગર નીકળી ગયા. માણકી ઘોડીને લઈ ગયા છે કે નથી લઈ ગયા એવું લખ્યું નથી એમાં, પણ મહારાજ દાદાના દરબારમાંથી નીકળી ગયા એકલા અને ગુપ્ત વેશે જવા માટે ત્યાં વડતાલ જાય છે. અને મહારાજ નક્કી કરે છે 1 મહિનો જોબનને ત્યાં મારે રહેવું છે, કોઈને ખબર નથી. આ બાજુ સવારે બધા જાગ્યા, જોયું તો મહારાજ નહોતા, હવે શું કરવું? એટલે પછી તો આ એવું પ્રેમી ભક્ત હતા કે મહારાજ જાય, મુખડું જોયા વિના પાણી ન પીવું, પ્રાણ જીવનને હું તો જોઈ જીવું. મહારાજના દર્શન ના થયા, બધા શોકાતુર છે, આમ છે. એક આખો દિવસ તપાસ કરવામાં ગયો, બીજે દિવસે રાત પડી, બીજે દિવસે સવાર થયું, અને પછી બધા તપાસ કરતા કંઈક મહારાજ મળ્યા નહીં. એ વખતે માણકી ઘોડીના જે સેવક, એટલે કે માણકી ઘોડીને લઈ ગયા હશે, કારણ કે સેવક એકલા જ છે. નાજા જોગ્યાએ જીવુબા દાદુબાને કહ્યું, બા હું તમને વચન આપું છું કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જો પૃથ્વી ઉપર હશે તો જ્યાં હશે ત્યાંથી હું એને પાછા લઈને આવીશ, અને જો હું ન આવું ને તો મારો પ્રાણ કંઠેરું પાછું અહીંયા ગઢપુરમાં પગ નહીં મૂકે. અને પછી નાજા જોગ્યા ગઢડાથી નીકળવાનું પ્રયાણ કરે છે ત્યારે જીવુબા નાજા જોગ્યાને કહે છે કે ભાઈ આજે રાત્રે મને એક સંકેત મળ્યો છે, મને સ્વપ્ન આવ્યું, અને એ સ્વપ્નની અંદર સ્વામિનારાયણ ભગવાનને મેં આ દિશામાં ગૂગલની અંદર એડ્રેસ નાખેલું છે, એડ્રેસ બતાવે ને એવી રીતે આખો માઇન્ડ મેપ સ્વપ્નમાં લાલુબા જીવબાઈએ જોયો હતો ને એ નાજા જોગ્યાને કહ્યું. અને એ મેપનો એન્ડ ભાગ થતો વરતાલ, એટલે નાજા જોગ્યા વરતાલ પહોંચ્યા. હવે વરતાલ પહોંચ્યા, તપાસ કરી તો ત્યાં ક્યાં હોય મહારાજ? જોગનને ત્યાં કોઈ જવાય નહીં, ત્યાં તો ચોકી પહેરો હતો. એટલે નાજા જોગ્યા કેવા બુદ્ધિશાળી હતા ને ઘોડીના કેવા ભારત હતા. હરિલીલામૃતમાં લખ્યું છે કે નાજા જોગિયાએ જોગન પગીની જે ઘોડશાળ હતી ને ત્યાં જઈ અને બારે ઉભા રહ્યા. ત્યાં ઉભા રહ્યા પછી ઘોડા આવન જાવન કરતા, એ પાણી પીવા કે ખણ ખાવા વગેરે ક્યાંય, તો એ ઘોડાને જોઈ અને એ ઘોડશાળનો જે અશ્વપાલ હતો એની સાથે આને થોડો વાર્તાલાપ થયો. અને વાર્તાલાપમાં એ અશ્વપાલ એટલે ઘોડાનો પાલક હોય એને લાગ્યું આ છોકરો, આ માણસ મારા કરતાં પણ વધારે ઘોડાનું જ્ઞાન ધરાવે છે. એટલે એને થોડો વધારે હાથ કાઢ્યો, નજીક ગયો અને પૂછ્યું તો કે કેમ અહીંયા આવ્યો હતો? તો મારે તો કોઈ જગ્યાએ નોકરી કરવી છે ને એટલે હું આવ્યો છું, પણ આને ઘોડા જોયા, એની ચાલને, ઘોડાનું આપણે વિશેષ વર્ણન નથી કરતા, આપણે સાક્ષાત સ્વામી કરી શકે. એટલે એની બધી એવી નાજા જોગે ઘોડાની તરકીબોની વાત કરી. એટલે ઓલો અશ્વપાલ ઘોડાનો જે પાલક હોય, ઘોડા શાળ સંભાળવાવાળો, એ ખુશ થઈ ગયો કે મારે ત્યાં નોકરીએ નહીં જાય, આને એટલું જ કરવું હતું. અને એને ત્યાં નોકરી નહીં હોય ને પછી આ અશ્વપાલે જોગનને વાત કરી કે આપણી ઘોડશાળની એક નવો છોકરો નોકર આવ્યો છે, શું એનું ઘોડા સંબંધી જ્ઞાન છે, કોણ છે એને બોલાવો મારી પાસે. જોગન અને એના ભાઈઓ તો ઘોડાના કેવા પારખા હતા કે એ લોકો લખે છે કે જ્યારે મહારાજ તમે ગયા પહેલા અમે જ્યારે ચોરી કરવા જતા ને ત્યારે રાતના 12-2 વાગ્યા અંધારું હોય, વરસાદ હોય કે ગમે તેવું જંગલ હોય, અને કોઈ જગ્યાએથી અમારે ધન તિજોરી લૂંટવાની હોય ને લૂંટીને જઈએ તો 2 હાથમાં 20-20 કિલોની ધનની લૂંટ હોય.
અને એમની ઘોડી 6 ફૂટ ઊંચી. એ ઘોડી ઉપર કોઈ સહારા વગર પૃથ્વી ઉપરથી સીધો છલાંગ મારી અને ઘોડી ઉપર જાય. જેવા અમે ઘોડી ઉપર જે હાથમાં તો જોખમ છે અને અહોર હવાર જંગલમાં ઘોડી ગમે ત્યાં ગમે તેટલી વેગથી દોડે ને તો પણ અમે ઘોડી ઉપરથી પડીએ નહીં અને અમારી ઘોડી પણ અમને પડવા દે નહીં. આવા જોગનને એના ભાઈએ તો ઘોડી અંગેના જાણકાર હતા. આ નવા ચાકરને બોલાવ્યો અને એને પૂછ્યું કે તમે શું ઘોડા સંબંધી જ્ઞાન છે? એ વખતે નાજા જોગ્યા કે છે ઘોડા ઉન્મત હોય તોય વશું તુર્ત તેને કદું આવે શત્રુ સમેત સામે લડવા પાછી ન પાની ધરું ચોથી રાત દિને કરું પણ મને નિદ્રા નથી આવતી સ્વેચ્છામાં જવું કરું ચાકરી જાગી નથી ભાવ. ગમે તેટલા શત્રુઓ હું ઘોડેસવારમાં હોઉં અને મારી સામે લડવા આવે તો હું એને પાછી પાની ના કરું અને એ શત્રુઓને હું હંફાવે પાર કરું. અને ઘોડો ગમે તેવો ઉન્મદ હોય બેકાબુ હોય પણ હું ઘોડા ઉપર હાથ મૂકું એને લગામ હાથ મારવું તો ઘોડોને હું વશ કરી શકું. આવી મારામાં ભગવાનની કૃપાથી શક્તિ છે. આ વાત જોગન રાજી થઈ ગયા અને જોગને પોતાના ઘરે બોલાવ્યા. ત્યાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મહારાજ પોતે હતા અને નાજા જોગ્યાને જોઈ અને મહારાજની આંખોમાં આંસુ આવી ગયા કે મહારાજ કહે છે નાજા છેલ્લા 2 દિવસથી અમે અહીંયા આવ્યા છીએ પણ અમારી આંખમાંથી આંસુ સુકાતા નથી અને દાદા ખાચરના દરબારમાં બધા શું કરે છે? મહારાજ જેવું તમારી આંખમાં છે એવું જ એ લોકોની આંખમાં છે અને આપ ગયા ત્યારથી અન્ન જળ મૂકી દીધા છે. હું આપને કહેવા અને દેવા જ આવ્યો છું. અને મહારાજ જોગનને ત્યાં રોકાવાનું હતું ભાઈ ગયા અને ગઢપુર પહોંચે છે. આવા નાજા જોગ્યા ઘોડીના આવા પારખ છે પણ એ નાજા જોગ્યા પણ બુઝાય છે તો માણકી કેમ ડગ દેતી નથી? પ્રેમી ભક્તો વિનંતે કરે દોડે દોડે પ્રેમી ભક્ત વિનંતે કરે દોડે દોડે તો ચમક દોડા ગોતે મૂરતમાં દોડે હે નથી જાતી દરબાર મારી ઘોડી નથી જાતી દરબાર મારી ઘોડી મોહન મારી માનકે પ્રેમી ભક્તોએ જઈને મહારાજને કહ્યું કે મહારાજ કેમ ઘોડી અટકી છે, કેમ ચાલતી નથી? બધા જ મૂંઝાયા છે. હવે શું કરવું ઘોડીને ચલાવવા માટે? તે છતાં પણ બીજો કોઈ છે કે ઘોડીને ચલાવવાનો ઉપાય હોય એ બધો કરે છે પણ ઘોડી દબ દેતી નથી. એટલે હવે તો બીજો કોઈ ઉપાય જ ના રહ્યો અને મહારાજ વિચાર કરે છે કદાચ ઘોડીને પાછલા પગે કોઈ બાંધી હોય પણ ઘોડીના પાછલા પગ છે ને એ જ એનું સર્વસ્વ છે. આમ તો આંખો આગળ છે પણ પાછલા પગ છે ને એમાં પણ ભગવાને ઘોડીને જાણે આંખો આપી હોય એમ. રાણા પ્રતાપ જ્યારે ચેતક ઉપર વિરાજમાન હોય અને કોઈ શત્રુને પાર કરવો હોય, કોઈને લલાટમાં કે ક્યાંય પણ એને મારવો અને પાર કરવો હોય તો ઘોડો પાછલા પગથી એ જે જગ્યાએ નિશાન રાખ્યું હોય એ જ જગ્યાએ એને નાક કીક મારે અને શત્રુને મારી નાખે. પાછલા પગે તો કોઈ અડી જ ન શકે. પાછલો પગે બાંધવો. અને મારા દાદાના દરબારમાંથી જ્યારે નીચે ઉતર્યા ને ત્યારે ત્યાંથી જ નીકળ્યા છે. પાછલા પગ આગળથી જ ગયા છે, કોઈને બાંધી તો નહોતી. આટલા ટૂંકા સમયમાં બાંધે પણ પણ માનવી ચાલતી. આમ જુઓ તો મહારાજને અને ભક્તોને જોગનને ત્યાં જવાની હરતાળ જવાની ઉતાવળ છે પણ બધાની ઉતાવળ ભેગી કરીએ ને તો પણ ચડી જાય એટલી ઉતાવળ તો માણકીને છે. કારણ કે જોગન સત્સંગમાં આવ્યો એનું નિમિત્ત ઘોડી છે એટલે માણકીને પણ વડતાલ તો જવું જ છે પણ માનકી વચનબદ્ધ થઈ છે. એક પશુ ભગવાનના સંબંધમાં આવેલું દિવ્ય પશુ પણ
એકવાર એને વચન આપ્યું એ ફરતું નથી, તો આપણે આપણા ગુરુ હરિને જે નિયમ ધર્મ પાળવાના, આજ્ઞા ઉપાસના કે જે કોઈ આપણે વચન આપ્યું હોય આ પ્રસંગમાંથી આપણે એવી પ્રતિજ્ઞા મનોમન સંકલ્પ કરીએ કે આપણે જે વચન આપ્યા હોય એને પાળીએ. માનીએ તો વચન આપ્યું છે કે મહારાજ જ્યાં સુધી પાછા પગલે આમ પાછું જોવે નહીં ત્યાં સુધી હું નહીં જાઉં. એટલે હવે મહારાજ છેલ્લે કોઈ ઉપાય નથી રહેતો ત્યારે ન છૂટકે પણ એને હવે પાછું જોવું જ પડશે. અને મહારાજ આમ પાછું વળીને જોવે છે જ્યાં આ બેનો આડ લઈને આવી રીતે ઊભા હતા. અને મહારાજે જોવું, પાછું જોયું, તેરો બદન દેખે બીના શ્યામ રે, તેરો બદન દેખે બીના શ્યામ રે, તેરો બદન દેખે બીના શ્યામ રે, પીરું મેં તો બાબરી, પીરું મેં તો બાબરી, તેરો બદન દેખે બીના શ્યામ રે, તેરો બદન દેખે બીના શ્યામ રે, મુખ દેખે બીના મોહન મોકે, મુખ દેખે બીના મોહન મોકે, કછુએ ન સુજે ઘરા કાજ રે, મુખ દેખે બીના મોહન મોકે, કછુએ ન સુજે ઘરા કાજ રે, તેરો બદન દેખે શ્યામ રે, તેરો બદન. जब देखूं शशि बदन प्रफुल्लित, जब देखूं शशि बदन, जब देखूं शशि बदन, जब देखूं शशि बदन प्रफुल्लित, जब देखूं शशि बदन प्रफुल्लित, तब आनंद आठो जाम रे, तब आनंद आठो जाम रे, प्रेमानंद पुलकित मुख निरखत, प्रेमानंद पुलकित मुख निरखत, रट करे न दिन राम रे, तेरो बदन देखे बीना श्याम रे, तेरो बदन देखे बीना श्याम रे, तेरो बदन देखे बीना श्यारा मुझे लागे तारी मोहनी, श्यारा मुझे तारी मोहनी, रसिया रे रसिया रे, तारू धूकनो मुझे लागे तारी मोहनी, तारा मुख पंकज में मारे, तारा मुख पंकज में मारे, जो ताने जो ताने रे, मारा कृप करना खाय, मुझे लागे तारी मोहनी, प्यार मुझे लागे तारी मोहनी. મહારાજે પોતાનું પણ છોડ્યું. મહાભારતની અંદર પ્રસંગ આવે છે કે 10મા દિવસે ભીષ્મે પ્રતિજ્ઞા કરી
કે સંતનું કરજો ધનુષ શસ્ત્ર ગ્રામ તો સંતનું સૂત્ર ન કહાવું, નાજત હે મેરી વૃંદા મૈયા સંતનું સૂત્ર ન કહાવું, વસુદેવ કર ચક્રણ ધરે તો એવી રીતે મારા કૃષ્ણ ભગવાને પ્રતિજ્ઞા કરી કે હું યુદ્ધ દરમિયાન શસ્ત્ર ધારણ નહીં કરું, પણ વિષ્ણુનું વચન સત્ય કરવા માટે કૃષ્ણ ભગવાને મહાભારતના યુદ્ધમાં શસ્ત્ર ગ્રહણ કર્યું. એમ ભગવાને તો નક્કી કર્યું હશે કે સામું ન જોવું, પણ ભગવાન ભક્તની આગળ હારી ગયા. શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં ભગવાન પોતાનો પરિચય આપે છે અંબરીશ રાજાના આખ્યાનમાં કે હું સર્વતંત્ર સ્વતંત્ર કરતું અકર્તું અન્યથા કરતું બધું જ કરવા સમર્થ છું, પણ મારી એક નિર્દેશ છે. અહમ ભક્ત પરાધીનો સ્વતંત્ર જીવતી છે. હું મારા ભક્તોની પાછળ અસ્વતંત્ર છું, એમાં મારું કંઈ ચાલતું નથી. મહારાજે પાછો વાળી લીધી. તો આ એ જ ભક્ત હતા જેમ ચકોર પક્ષી ચંદ્રને જોવે એવી રીતે પૂર્ણ શ્રદ્ધાથી માનકીના વચનમાં વિશ્વાસથી મહારાજ એક વાર મારી સામે જોશે. સબરીને એવું હતું, મારા ગુરુએ કહ્યું છે કે તારે ત્યાં ભગવાન રામ પધારશે. 70 વર્ષની શ્રદ્ધાથી સબરી દરરોજ બોર લાવે, ચાકે મૂકે અને પાછો સૂર્ય દેખાય. નવી આ શ્રદ્ધાથી સૂર્ય મૂકે ને એની શ્રદ્ધા વિશે સાંભળતી. એવી રીતે આ બહેનોને મનમાં વિશ્વાસ હતો કે મહારાજ અમારી સામે જોશે અને મહારાજે આમ પાછું આવી ગયું. માણસની શરત કેવી રીતે આટલી હતી, હવે માણસને ચાલવું જોઈએ, પણ માણસ જાતના મન મહારાજનું મન છે. મહારાજનું મન આ સ્ત્રી ભક્તોમાં લાગ્યું. પ્રથમ 37 એવા ભક્તના દર્શન, સંતના દર્શન અમને ગમે છે, એટલે મહારાજને આ સ્ત્રી ભક્તોની સામે જોવું ગમતું છે. હવે તો આપણી ભાષામાં કહીએ ને તો જેમ કોઈ માણસ સૂતા હોય અને કંઈક સુવા ફેર થાય અથવા તો એનો પીલો ઓછીતું કંઈક આખું પાછું થઈ ગયું હોય તો સવારે ઉઠે ત્યારે એને રફ તરફ થઈ ગઈ, ડોક રહી ગઈ હોય એમ મહારાજ આમ સ્થિર થઈ ગયા. એટલે કદાચ પાલમુકુલ જેવા કોઈ ફિઝિયોથેરાપિસ્ટ આવે અને મહારાજની ડોક સીધી કરે તો માનસીએ ચડાય. હવે મહારાજ બહેનોની સામે દર્શન સુખ આપી રહ્યા છે અને બહેનો પણ મુખ કંઈક બોલ્યા વગર મહારાજના ઇતિહાસે દર્શન કરે છે. મુખ સંવાદ છે. થોડોક સમય ગયો અને મહારાજ કહે છે, આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુરી, આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુરી, અમને રજા આપો. આજ્ઞા એટલે કે અમને રજા આપો. તો એક ભક્તો છે કે એક વાર દાદાના દરબારમાં નિત્ય થાય કથા સભા ધામણા કરે, કથા નિત્યાનંદ નિત્ય પુસ્તક લઈ રળિયામણા. એમાં જે પ્રસંગો આવ્યા હોય જેમ આપણા ડૉક્ટર સ્વામી તો એક વાર ગુરુ વચનથી કંઈક સાંભળ્યું હોય તો જીવન પર્યંત એ વચન પ્રમાણે પાળવા પ્રયત્ન કરે. એમ આ ભક્તોએ પણ ગોપી અને કૃષ્ણનો આવો એક સંવાદ છે અને એ સંવાદ સાંભળેલો જેમાં કૃષ્ણ ભગવાન આવી રીતે મથુરા જવા માટે રોક્યા હતા ત્યારે જે શબ્દ બોલ્યા હતા કે અમને રજા આપો, ત્યારે ગોપીઓ ભગવાન કૃષ્ણને કહે, માંગા રજપુના સ્નેહ નહીં તિષ્ઠેતિ પ્રભુતા યથા રુચિ ગુરુ એત્યા ઉદાસીનતા નો જીવામિ ત્વયા વિના ન ભવિતા સંભાવ્યતે માનવાચન મામ શિક્ષય. તો અમારે શું કરવું? જો જાવ એમ તો કહેવાય નહીં. કોઈ મંગલ કાર્યમાં જતો એવી રીતે અકાર મકાર નકાર ન બોલાય, એટલે તમે જાવ એવું તો અમારાથી કહેવાય નહીં. રોકાવ એ આજ્ઞા કહેવાય એવું પણ અમારાથી નહીં. અને આપને ઈચ્છા આવે એટલે તો ઉદાસીન પડ્યું કે હરિનો દાસ એનું થાય ઉદાસ. અને જો અમે એવું કહીએ કે તમે જશો તો મરી જશો, જીવાડવા મારવા એ તો આપણા હાથની વાત છે. અમે જીવીએ તો ખોટું પડે કોઈ લેતા. એટલે તમે જ શીખવાડો કે તમે જવાનો જ્યારે પ્રસ્થાન કરો ત્યારે અમારી આપની પાસે શું પ્રાર્થના કરવી. જેમ અહીંયા કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી બાપા આગળ થેન્ક યુ કહ્યું હતું એવી રીતે રોકાવ જાઓ એવું કોઈ આગ્રહ કર્યો નહીં. એમ
આ પ્રમાણે બહેનો મહારાજ કહે છે આજ્ઞા આપો. આજ્ઞા તો અપાઈ નહીં, પણ આ બુદ્ધિ યોગ આપ્યો છે. એટલે બુદ્ધિ યોગથી બહેનોએ એક સેકન્ડમાં એમને છુટકારો થયો. એટલે મહારાજ ભલે ચાલશે જોગનનો આનંદ છે. મહારાજે બધાને કહ્યું છે નાના મોટા ગરીબ વાંધા બીમાર હોય, ચાલી શકે એવા ન ચાલી શકે એવા હોય, એ પણ આ ઉત્સવની અંદર આવે તો ભારત જવું તો જોવે. એટલે બહેનો કહે છે મહારાજ ત્યારે કહે છે આજ્ઞા આપો અને જાઓ પ્રભુ રામ સેવક દાસ સેવક દાસ આજ્ઞા તો અપાઈ ગઈ, પણ એમને સૂચ્યું કે મહારાજ આપ જરૂર આવો, પણ રામનવમીનો ઉત્સવ અમારે ત્યાં કરો. આવું વચન મહારાજને આપ્યું. અને મહારાજ આ બધું જોયું તો સન્મુખ જોયું અને માનકી ઉભરી. અક્ષરદેવ સ્વામી માનકીનું સરસ વર્ણન કરતા રહ્યો. માનકી કેવી હતી? માનકીનો વેગ દીઠો સુનો કોઈ, આકાશેથી તારો કર્યો જાણવું જોઈ, ગરુડ લાજ ડોબી માણકી સોઈ. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ગરુડની ગતિ કલાકના 800 માઇલની સ્પીડ છે. વિમાન સ્પીડમાં જાય એટલી ગરુડ ગતિ કરી શકે. માણકી ઘોડી એના કરતા વધારે વેગથી હતી. જેવા બાપુના દરબારમાં મહારાજ માણકી લઈને ઉપર ચડ્યા અને કાઠી દરબારોએ કહ્યું કે મહારાજ ઘોડા ચલાવવામાં બહુ પાવરતા છે, તો ચાલો આજે અમને એક નવી રીત બતાવે. અને જીવા બાપુની ઓસરી દાદા ખાચરના દરબારમાં 2 ઓરડાઓ છે. જીવા બાપુની ઓસરીમાં 6 ઓરડા. આ સ્ટેજ કરતા પણ થોડી લાંબી ઓસરી છે. અને મહારાજ ફળિયામાંથી ઘોડી ઉપર ચડાવી. ઘોડી છે ને પગથિયા ના ચડી શકે, છલાંગ મારીને ઉપર જાય પણ પગથિયાથી ના જાય. મહારાજે જે કર્યું પણ ઘોડી ઉપર થાય. અને જેવા મહારાજ ઘોડી ઉપર આવી અને પછી મહારાજે ઘોડીને ફૂલ પાટ જોડાવી. દરબારો તો બધા જોઈ રહ્યા, કારણ કે દર 8 ફૂટે એક નાટ એટલે પિલ, નાટ એટલે દિલ, અને થાંભલી એટલે પિલર કહેવાય. પિલર એની ઉપર આપણું નાટ એટલે કે દિલ. દર 8 ફૂટે. હવે આ ઘોડી કે ઘોડો જો ઘોડો હશે તો એ પોતે 6 ફૂટનો છે. મહારાજ ઉપર બેઠા છે અને એની પાક છે, છોગલું છે, તો શક્ય જ ના. ધીમે ધીમે ચાલવું હોય તો ચલાવાય નહીં, પણ મહારાજ કરી શકે અને દોડવી શકે. તો અહીંયા આગળ જેવા મહારાજ ઘોડી ઉપર બેઠા ને मन वेगे काम जाई रया रात, मन वेगे काम जाई रया रात, सिंगे वाले स्वामी दया परमात, करता वरता સત્સંગી સર્વ કરે છે. ગાન કાન ઉત્સવ ગાન કરતો. આગળ સુધી 8મે દિવસે મારા દીકરાને મારા જે દિવસે પહોંચ્યા એ દિવસે આજ રામનવમી હરી જયંતિ એટલે કે ચૈત્ર સુદ નવમી નથી, આગમ સુદ નવમીનો દિવસ છે. મહારાજ સરકાર પહોંચ્યા. બધી ભક્તોએ મહારાજનું સામયું કર્યું. અને જેવો આપણો સભા મંડપ ભરાયેલો છે, બાપાની હાજરીમાં છેલ્લે દિવસે જે સભા મંડપ ભરાયો હતો ને એવી વડતાલની આખી ભૂમિ બધી જગ્યાએ જ્યાં ભક્તો ને ભક્તો હરિચરિત્ર આપણે સાગરમાં ને ગ્રંથોમાં લખ્યું છે 1 લાખ માણસ થાય. જ્યાં જુઓ ને ત્યાં બધા માણસ મહારાજ જોયું. મહારાજનો માણસના મરમતનો ફેસ રીડિંગ કરી શકે એવા કહેવાય. એટલે બધાની સામે જોયું. ઉતારે જવાને બદલે મહારાજ ઘોડી ઉપર બેસી દર્શન બાહુ આપ્યા તમે સુખદાન, ઘોડે ચડી સંગમાં ફર્યા ઘનશ્યામ,
જ્યાં ત્યાં બધા ભક્તોનો ઉતાર આપતા એ કાલે પૂછે જતા, ઝીરો એક્સપેક્ટેશન. ત્યાં કલબ સ્વામીનું સૂત્ર 4 સૂત્રમાંનું એક છે કે સત્સંગની અંદર સુખી રહેવું હોય એને ન રાખ આશા કદી કોઈ પાસે, કરી શકે કોણ પછી નિરાશ. એટલે ભક્તોની કોઈ આશા નહોતી કે અમારા ઉતારા ક્યાં હશે ને, બસ જેને જ્યાં યોગ્યતા જગ્યા મળી ત્યાં બધા નીકળ્યા છે. મહારાજે બધાને ઘોડી ઉપર ચડીને બધી જગ્યાએ દર્શન આપ્યા અને પછી ઉતારે કઢાયા. પ્રેમાનંદ સ્વામીએ આ જે કંઈ આપણે વર્ણન સાંભળીએ છીએ એ બધી વિડીયો પ્રેમાનંદ સ્વામીની કળા છે. એકદમ ડિટેલમાં એને લીધું છે. એવું કહેવાય છે કે આ પ્રસંગના એને 19 પદો બનેલા. માણિક્ય ચડ્યા એના 4 પદ છે. પછી 12 હિડોળો બાંધો મહારાજ હિડોળે ઝૂલવાના છે. એ હિડોળાના 4 પદ છે. ધર્મકુંવર હરિકૃષ્ણની મૂર્તિ મારે માની એ 4 પદ. વડતાલ ગામ ફૂલવાડીએ હિડોળો આંબાળો 4 ને 4 8 ને 1 9. અને પછી મહારાજ ત્યાંથી જ્યારે આ ભક્તો જે પ્રતીક્ષા કરી રહ્યા છે જેના માટે ઘોડી ઉપડી નથી એ ભક્તોની અગેલીલાના પદ 10 આવે. તો બધી રીતે ફક્ત 19 પદો પ્રેમાનંદ સ્વામીએ લખેલા છે. એટલે મહારાજ હવે વડતાલ પહોંચ્યા. વડતાલની અંદર મહારાજને જવાનું કારણ કે ફૂલદોળનો ઉત્સવ હતો. આપણી પાસે સમય નથી અને ફૂલદોળ ઉત્સવ આવવાનો છે એટલે આપણે સમજી લઈએ કે મહારાજ આ બધા ભક્તોની સાથે ખૂબ અદ્ભુત રીતે રંગોત્સવે રંગ રમ્યા. રંગોત્સવનો પૂરો થયો અને પછી એ જ જ્ઞાન માર્ગની અંદર નિષ્કુળાનંદ સ્વામી વગેરે પૂર્વે જઈ અને એમને તૈયારી કરી હતી. પ્રથમવાર સંપ્રદાયની અંદર 12 હિંડોળો અને હિંડોળે મહારાજ બેસવાના છે. એવું કહેવાય છે કે વિશ્વકર્મા આવીને હિંડોળાની શોભા સજાવટ કરી ગયા છે. એવો અદ્ભુત અલૌકિક આ હિંડોળો છે. અને ભક્તો આજુબાજુ આગળ પાછળ ચારે તરફ જેવી રીતે અક્ષરધામની સભાનું શાસ્ત્રમાં વર્ણન છે એવી રીતે અહીંયા આગળ બધા ભક્તો બેઠા છે. અહીંયા આગળ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનું આપણને એક સંપ યાદ આવે છે. બાપાની બહુ ઈચ્છા અને રુચિ છે કે આપણે સૌ સંપ રાખીએ. અહીંયા બેઠેલા ભક્તો પ્રથમવાર 12 હિંડોળાના દર્શન કરે છે. અને જે લોકો હિંડોળામાં બેઠા હોય તો ભલે આમ 12 દરવાજા છે પણ એક તો કંઈક મુખ્ય દિશા તો હોય કે ભાઈ આ બાજુ ભગવાન બેસી દરરોજ બેસતા હોય એટલે એ બાજુ જે બેઠા હતા એને તો એવું લાગે કે મહારાજ આ બાજુ બેસવાના છે. પણ પાછળ જે બેઠા હોય એ બધાને શું લાગે આ તો પાછળનો ભાગ છે. પરંતુ આજે ત્યાં બેઠેલા બધા ભક્તોનો એક વિચાર, એક રુચિ અને એક એકતા થઈ. અને એ એકતાને કારણે મહારાજે પણ 12 સ્વરૂપ ધાર્યું. નહીતર બધા એવું કે મારી સામે મહારાજ જુએ તો સારું, મારી નહીં અમારી સામે એવો બધાને વિચાર આવ્યો. અને મહારાજ તે રથોત્સવ પછી ગોમતી તળાવે સ્નાન કરી વસ્ત્ર બદલી અને સવારે ગોમતી ગયા ઘનશ્યામ રટે પ્રણે લોકા નારાયણ નામ સવારે ગોમતી ગયા ભગવાન. આલા હેડી મંદિરમાં મતવાલો સંત સભા મધ્ય શોભે ધર્મલાલો સત્સંગી પૂજા કરવાની ચાલે. પૂજા કરી આરતી ભક્ત ઉતારે સંત સભા મૂર્તિ અંતરમાં ધારે. રવિયાળો લટકા કરીને આ મહારાજ હિંડોળે બેઠા મુનિવર મુક્તાનંદ ઝુલાવે પ્રભુને પારણે. અદ્ભુત આ સભાનું દ્રશ્ય અને છે. મહારાજ હિંડોળા ઉપર બેઠા હિંડોળે ઝુલાવે છે. બધાના ભાવ ભક્તિ અર્પણ કરે છે. બધાને દર્શન દાન આપે છે. અને હવે આ ઉત્સવ પૂરો થયો, દર્શનદાન સભા પૂરી થઈ એટલે પછી જાહેરાત થઈ કે દેશ દેશાંતરથી જે ભક્તો આવ્યા છે ભગવાન માટે જે કંઈ ભેટ હાર વગેરે લાવ્યા છે એ બધાએ હવે પૂજન કરવાની હાર પહેરાવવા માટે આવો. અને આપણે સૌએ વર્ષોથી જોતા આવ્યા છીએ. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં કેટલીક વાર બાપાએ પોતાએ છેલ્લે સભા પૂરી થાય ને ત્યારે સભા વ્યવસ્થાપક સંતો ભક્તોના સ્વયંસેવકોના કંટ્રોલમાં ન રહીએ ને બાપા સ્વયં ઘણી વાર વ્યવસ્થા કરતા. એવી રીતે આજે કેવી સભા પૂરી થઈ બધા મહારાજને હાર પહેરાવવા આવ્યા. અને હાર પહેરાવવા આવ્યા ત્યારે મહારાજ તો હિંડોળે વિરાજમાન છે. નવી નયા બાનું જોડલું રે
એ વચ્ચે અતિ રામ હિલોળો ચારે તરફ ઝૂલે છે. ભક્તો હાર પહેરાવા આવ્યા છે, દર્શન કરવા આવ્યા છે. જેની પાસે જે હાર હતા એ મહારાજને આપે પહેરાવે, પણ હારનો પ્રવાહ એટલો બધો વધી ગયો કે સાથેના જે સેવકો મહારાજના ગળામાંથી હાર કાઢે તો પણ મહારાજની ડોક નીચે નથી. એટલો બધો હારનો ઘસારો થયો. હવે શું કરવું? એવું સાંભળ્યું છે કે મહારાજે એ વખતે ચમત્કાર કર્યો. મહારાજની પાસે છડી હતી ને, એ છડી લઈ અને મહારાજે જે ભક્તોના હાથમાં હાર હોય ને ત્યાં સુધી આમ છડી રામ કરે ને ત્યાંથી હાર આવી મહારાજની ડોકમાં લઈ જતા. એટલે જે લોકો હાર પહેરાવાની પડાપડી કરતા ની શાંત થઈ ગયા. તમને મારો પણ મારો હાર હરી ઘન શ્યામ હિંડોળો ભક્તોને આવી રીતે સુખ આપી અને પછી મહારાજ જોગણને ત્યાં રાતનો સમયે આરામ કરવા સમય પ્રમાણે જેવા મહારાજ જોગણને ત્યાં ગયા, જોગણની સામે દ્રષ્ટિ કરી, જોગણ મહારાજને ત્યાં આપણે જેમ આપણા 57 દિવસ પ્રિયાને સુખ આપ્યું અને કૃતજ્ઞતા વ્યક્ત કરી એમ જોગણ મહારાજની સામે મહારાજ અમે કલ્પના નહોતી કરી એવું અદ્ભુત ઉત્સવ અને સુખ આપ્યું. આપણો ખૂબ ખૂબ આભાર. અને આભાર માની મહારાજ સાથે પહોંચવા માટે ગયા. જોગણ મહારાજના ઓરડામાંથી બહાર આવ્યા. એક વ્યક્તિ મહારાજની પ્રતીક્ષા કરતા હતા. એ હતા દાદા ખાચર. જેવા જોગણને ઓરડામાંથી બહાર આવતા જોયા એટલે દાદા ખાચરે જોગણને કહ્યું, મારે એક નાનું કામ છે. શું? કે મેં આ એક પત્ર લખ્યો કે જે દિવસથી મહારાજ ભરપૂરથી અહીંયા આવ્યા અને અહીંયા જે જે ઉત્સવ લીલા કરી, આપણે છેલ્લે દિવસે ત્યાં મહાન સ્વામીમાં કેશવ સ્મૃતિ કરી હતી. દાદા ખાતરે સ્વહસ્તે જે જે લીલાઓ હતી એનો બધો પત્ર લખ્યો હતો અને જોગણના હાથમાં આવ્યો અને કહ્યું આ પત્ર તમારે ગઢપુર પહોંચાડવાનું છે. જોગણભાઈએ પૂછ્યું ક્યારે? આપણી ભાષામાં કહ્યું કે એઝ સુન એઝ પોસિબલ. એટલે જોગણે કહ્યું કે આવતીકાલે સૂર્યોદય પહેલા પહોંચી જાય તો ચાલ. એટલે દાદાએ આમ આશ્ચર્ય થયું, આવતીકાલે સૂર્યોદય? તમે ચિંતા નહીં કરતા, કારણ કે અમારે પેલા ફેડેક્સનો ધંધો હતો. ઓવરનાઇટ કોઈ પણ જગ્યાએ ડિલિવરી કરી દો તો અમે તમે ભરપૂર કીધું, પણ કદાચ જુનાગઢ મોકલવાનો હોય તો ભુજ કચ્છની બોર્ડર સુધી પહોંચાડવાનું તો પણ થોડા રખડું નહીં બોલાવો. રખડું આવીને અમને વર્ગ અને કંઈક આ પત્ર સુધી પહોંચી જાય. અને રખડુના હાથમાં પત્ર આપ્યો એટલે જોગણ નિશ્ચિંત જે કામ રખડું નહીં, રખડું એટલે જોગણના જે 56 બાતમીદારો હતા એમાંનો મુખ્ય એને આપ્યો. એટલે જોગણ કે હવે દાદા તમે ને હું આપણે નિરાતે સુઈ જે પત્ર પહોંચશે. જેને લીધે માણકી ઘોડી દરબારમાંથી ચાલી નથી એ બહેનો જે દિવસથી મહારાજ ભક્તોથી વિદાય થયા એ દિવસથી બધી ક્રિયા કરે છે, પણ મૂર્તિમાં રમમાણ થઈને આમાં એ તો જે દિવસથી મારા દાદાના દરબારમાં આવ્યા ત્યારથી આજ બપોરે કાલ બપોરે ફક્ત એક સિંગોડું ખાતા હતા, ભોંય પથારી કરીને સૂતા હતા અને મહારાજની મૂર્તિનું દિવ્ય સુખ લેતા હતા. એ બહેનો આજે દાદાના દરબારમાં નીચે સૂતા છે. જીવતાને બાજુબાજુમાં વહેલી સવારનો પોર થયો અને રાત્રે આજે મને સ્વપ્નમાં શ્યામ સુખ પાયો. બંને બહેનોને એક સ્વપ્ન આવે છે અને સ્વપ્ન જીવવા જગ્યાએ જાગ્યા ને એટલા આનંદમાં છે અને લાડુબાની કે વાહ વાહ શું મને સ્વપ્ન આવ્યું. અને લાડુબાની આમ સફાળા લઈ ગયા તો મહારાજનું સ્વપ્નનું જ સુખ લેતા. એમને જ પ્રશ્ન કરે તો મને પણ સ્વપ્ન આવ્યું, પણ મને તો મહારાજના દર્શન થયા, મને પણ મહારાજના દર્શન થયા, પણ મને તો એવા દર્શન થયા કે મહારાજ આજે આપણે ત્યાં મને પણ એવા જ દર્શન થયા. અને બંને બહેનોએ પોતાના સ્વપ્નની વાત કરી તો જેમ આપણે કોઈ એક પેપરમાં કોપી કરવા અહીંયા ઝેરોક્સ કહીએ છીએ, એ ઝેરોક્સ કરવા મોકલે કેમ એક જ સરખી 2 કોપી આવે એવું સ્વપ્ન આવ્યું. શું સ્વપ્ન આવ્યું? પ્રેમાનંદ સ્વામી 10 પદ લખે છે. મહારાજ જરૂર મહારાજ આજે વડતાલથી આવશે અને
ખીપ્યો જે કાગળ લઈને નીકળ્યો છે ને ઓવરનાઇટ ફેડેક્સ વાળા એ દાદાના દરબારમાં ખીપ્યા અને કાગળ આપ્યો એને બીજાને આપ્યો બીજા શાંતિઓની બહેનોને આપ્યો અને બહેનો દ્વારા જીવમાં લાડુબાના હાથમાં આવ્યો અક્ષર કાગળમાં ઉત્તમ ભૂપના લખ્યા વરતાલથી સમાચાર દર્શન સુખરૂપના કાગળની ઉપર એમ એડ્રેસ કરેલું દાદા પાછળના અક્ષર જોઈને બહેનો ભાઈ ના અને બેનો બંને રાજી છે કાગળ ખોલો તો 7 દિવસે મહારાજ સંત આવશે કેટલું વિશ્વાસ છે કેટલી એની ભક્તિની શક્તિ છે એ પણ કેટલું બધું બોલ્યું છે કે મહારાજ આ કાગળ લખે છે ત્યાં દાદાએ મહારાજની સાથે મીટિંગ કરી હશે વચન લીધું હશે કે આ દિવસે જશું લોકો ઉલ્લેખ નથી પણ દાદાએ લખ્યું છે કે આ કાગળ એને લખ્યો ત્યારથી 7મા દિવસે મહારાજ પાછા આપણે ત્યાં 7 દિવસે મહારાજ સંત આવશે લખ્યા વરતાલથી સમાચાર જરૂર પધારશે આજે બેનો વાત કરે છે ચાલો હવે વાતમાં ભાર ન લગાડીએ અને નાઈ ધોઈ પૂજા કરી અને લાપસીના આંધણ મૂકીએ અને બેનો નાઈ ધોઈ પૂજા પાઠ કરી અને મહારાજ માટે રસોઈની તૈયારી કરે વિશ્વાસ છે કે મહારાજ આવશે કાગળ આવ્યો છે લખ્યું છે અને ત્યાં તો આવી માણકે દાદાના દરબાર નિરખી સહજા નંદ ભગવાન શુભે સવારમાં પ્રેમાનંદ કે ગઢપુરવાસી લાવ્યા ભેટ સામગરી હાર વાલાને આ ભક્તિની શક્તિ જીવવા લાડુબા મહારાજની પ્રતીક્ષા કરી રહ્યા હતા અને મહારાજ આણથી મહારાજને લઈ અને દાદાના દરબારમાં આવી ગયા. આપણે સૌ જાણીએ છીએ કે આપણી સંસ્થાની અંદર આપણી પાસે સંપત્તિ નથી પણ સંપ છે અને વિશેષ સંપ વધારવાનો છે. એ છતાંય આ સંસ્થાની અંદર દેશ પરદેશની અંદર એક સાથે આટલા બધા કાર્ય થાય છે એનું કારણ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અનન્ય અસાધારણ ભક્તિની આ શક્તિ છે કે ભક્ત જે ધારે તે કરી શકે. આપણને પણ એવી અનન્ય પતિવ્રતાની ભક્તિ કરવાનું શીખવાડે છે. આપણા હૃદયની અંદર પણ આવી અનન્ય એક નિષ્ઠા એક ભક્તિ આવો સંપ અને આ કુટુંબની અંદર મહારાજે જેમ કહ્યું છેલ્લું કારણ એટલે આપણે બતાવ્યું કે મહારાજે દાદાના દરબારમાં રહ્યાના 2 કારણ બતાવ્યા. એક કારણ કે કૃપા ભય તણે પરિવારે એને વશ કર્યા પૂરણ ત્યારે એથી સ્થિર થઈને આખામાં રહ્યો છું ડરીને મુજધામ. એક કારણ તો સમગ્ર પરિવારનો પ્રેમ ભક્તિ અને બીજું કારણ છેલ્લા 24-16 પાછળનું એમાં મહારાજ કહે છે કે દાદા ખાચર અને કુટુંબીજનોને અમને ન ગમે એવો એકેય સ્વભાવ. ભગવાનને રાખવા તો ઘર મોટું બનાવીએ તો બીજું તમે સારું છે પણ સૌથી મોટું તો આપણા આંતરિક દોષો સ્વભાવ થાય. સંપથી સાથે મળીને જો સેવા સત્સંગ કરી શકીએ તો ભગવાનને દાદા ખાચર અને કુટુંબીજનો એમ આખું કુટુંબ કેટલું મોટું છે. ભારત કે છે આખા કુટુંબના કોઈ પરિવારે અમને ન ગમે એવો એકેય સ્વભાવ રાખ્યો નથી. એટલે અમે દાદાના દરબાર રહ્યા છીએ. ભગવાન સ્વામિનારાયણ ગુરુ પ્રમુખ સ્વામી મહંત સ્વામી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે જેવી ભક્તિ દાદા ખાચર અને કુટુંબીજનોની હતી એવી જ નિસ્વાર્થ ભાવે સેવા સમર્પણની ભક્તિ મારા તમારા આપણા સૌના અંતરમાં થાય એવી ગુરુ મહંત સ્વામી મહારાજ શ્રી ચરણમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન ગુણાતીતાન સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામીએ આપણને સાંપ્રદાયિક અદ્ભુત વાતો કરી. ઘણીવાર આપણે આરતી સભા હોય
તો આપણને એમ થાય કે અહીંયા તો વિવિધ પ્રકારના બધા ભક્તો બેઠા છે, તો આપણે એમને ગમે એ રાજી થાય એવી વાતો કરીએ. અને એ રીતે આપણે વાત કરતા હોઈએ છીએ. પણ જે આપણી આ સાંપ્રદાયિક વાતો, આવા સુંદર કીર્તનો જે પરમહંસોએ લખ્યા છે, અને જે રીતે મહારાજનું જે વિચરણ અને એનું આલેખન જે રીતે કરેલું છે, એ સાંભળીએ ત્યારે પરમહંસોની જે ભક્તિ મહારાજને વિશે, ક્ષણે ક્ષણની મહારાજની જે લીલા એ એમના જીવનની અંદર કેવી અદ્ભુત રીતે વણાઈ ગઈ હતી એ આપણને જોવા મળે. મહારાજમય આ પરમહંસો થઈ ગયા હતા. આ બધા પરમહંસો સામાન્ય નહોતા, ખૂબ જ વિદ્વાન, સાધુતાવાળા, પણ મહારાજને વિશે અતિશય જોડાયેલા અને મહારાજને વિશે અતિશય પ્રીતિવાળા. તેનું સુંદર વર્ણન પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામી આપણને સંભળાવ્યું. આમાંથી આપણે ઉપદેશ એ લેવાનો છે, આપ સૌને પણ વિનંતી કે આ જે પરમહંસોના પદો છે એ ક્યારેક ક્યારેક કીર્તનાવલી ખોલીને આપણે વાંચવા જોઈએ. અને જો રાગ આવડતો હોય તો ગાવા જોઈએ. અને સાથે સાથે એમાં જે અર્થ ગર્ભિત, જે અર્થ અંદર રહેલો છે ભક્તિનો, એ સમજવાનો એ આપણે પુરુષાર્થ ખાસ કરવો જોઈએ. તો આપણને પણ બધાને પરમહંસોના જેવી ભક્તિ એ આપણને આપણા જીવનની અંદર આપણે લાવી શકીએ. વિશેષ આજે રવિવારની સભા છે, ખાસ તો આપણે જોઈએ કે હમણાં ગુરુવરી મોહન સ્વામી મહારાજ પોતે લગભગ 57 દિવસ સુધી અહીંયા આગળ રહ્યા. અને તમે જુઓ તો બહુ અઘરું છે. રોજ સવારે પૂજામાં આવી જવું, રોજ સાંજે સભામાં આવી જવું, અને એ રીતે કલાક 1.5 કલાક બેસી અને આપણને લાભ આપો. આ ઉંમરે 93 વર્ષની ઉંમરે આ પ્રકારે જે પુરુષાર્થ કરવો એ બહુ જ અઘરું છે, થાકી જવાય. પણ પૂજ્ય મોહન સ્વામી મહારાજને પોતાના હરિભક્તો ઉપર પ્રેમ, કે હરિભક્તો દૂર દૂરથી આવ્યા છે, તો આપણે એમને એ રીતે લાભ આપીએ. અને આપણને આ વખતે 57 દિવસ સુધી એ જોવા મળ્યું. તો આ આપણી માટે એક બહુ મોટી સ્મૃતિ છે. ઘણી બધી સ્મૃતિઓ એમણે આપણને આપી, પણ મુખ્ય વાત એ છે કે આપણે એનું મનન ચિંતન કરવાનું. જે લાભ સ્વામી આપ્યો છે એનું જો આપણે મનન ચિંતન કરીએ તો એનું આપણને ખૂબ સુખ આવે. એનાથી આપણા અંતરમાં શાંતિ એ છવાઈ જાય. અને દિન પ્રતિદિન આપણી ભક્તિ એ પણ વધતી જાય. એટલે આ રીતે પૂજ્ય બ્રહ્મહંસ સ્વામી મહારાજ હવે તમે જુઓ તો અત્યારે અટલાદરામાં બિરાજમાન છે, અને ત્યાં પણ આવો જ ભીડો, આવી જ રીતે પૂજા દર્શન સાંજ સભા આ બધું ચાલે છે. પણ પોતે આ ઉંમરે પણ કેવળ ને કેવળ આપણને લાભ આપવા માટે આટલો દાખલો કરે છે. એટલે આપણે પૂજ્ય મોહન સ્વામી મહારાજનો જે આ દાખલો છે એ સુફળ કરીએ, એટલા માટે આપણે એની સ્મૃતિ કરીએ. જે કંઈ લાભ આપણે અહીંયા લીધો છે
એ આપણે સંભાળવો જોઈએ, એનું મનન ચિંતન કરવું જોઈએ. તો એનાથી બહુ આપણને સુખ આવતું હોય. તમે જુઓ કે આ પ્રેમાનંદ સ્વામીના બધા પદો મહારાજના, હવે કેટલું બધું એ મહારાજની સાથે ઓતપ્રોત થયા તો આ બધું સાહિત્ય એમાંથી બહાર આવ્યું. એ પ્રકારે આપણે પણ એમનું મનન ચિંતન ખાસ કરવું જોઈએ. શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર આપણને એ જ વાત કરી કે શ્રવણ અને મનન અને નિધિધ્યાસન આ જો રાખીએ તો એનો સાક્ષાત્કાર આપણને થાય. એમને એમ લાભ લઈએ અને દર્શન કરીએ, આ બધું કરીએ, પણ જો એનું મનન ચિંતન ન થાય, નિધિધ્યાસન ન થાય, તો એનો સાક્ષાત્કાર આપણા જીવમાં, હૃદયમાં એ થતો નથી. એટલે ખાસ તો આપણે એ જ વિચારવાનું કે આ આપણે રોજ જેમ પૂજા કરીએ છીએ, જેમ આપણે એ રીતે મંદિરની અંદર આરતી અને થાળને આપણે કરીએ છીએ, એમ આપણે રોજ લગભગ 10-15 મિનિટ સુધી ઘરમાં એકાંતમાં બેસી અને આ રીતે બાપાએ જે આપણને સુખ આપ્યું હોય એનું આપણે સ્મરણ એ કરવું પડે. એ સ્મરણ કરતાં કરતાં જ આપણા અંતરની અંદર અત્યંત શાંતિ અને આનંદ અને બ્રહ્માનંદનું જે સુખ છે એ આપણને પ્રાપ્ત થાય છે. આ રીતે આપણે જોઈએ તો જે પરમહંસોના બધા પદો જે હમણાં આપણે સાંભળ્યા, એવી રીતે આપણે પણ એ રીતે સ્વામીની જે લીલા, સ્વામીના જે ચરિત્ર એનું સ્મરણ કરીએ તો આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે. મહારાજે કહ્યું કે ઇન્દ્રિયોના આહાર એ જો આપણે શુદ્ધ રાખીએ તો અંતઃકરણ શુદ્ધ થાય, અને અંતઃકરણ શુદ્ધ થાય તો જ આપણને ભગવાનની સ્મૃતિ થતી હોય છે. એમને એમ સ્મૃતિ થતી નથી, પણ આ રીતે ઇન્દ્રિયોના આહાર શુદ્ધ રાખીને અંતઃકરણ એ રીતે શુદ્ધ થાય તો જ આપણને આ બધી સ્મૃતિઓ એ આપણા અંતરમાં એકદમ જેને કહીએ કે દ્રઢ થઈ જાય, અને એનાથી આપણને અંતરમાં એનો સુખ અને આનંદ પણ આવતા હોય છે. એટલે એ આપણી ભક્તિ છે. જે ભક્તિની વાત કરી એ ભક્તિ આ કે આપણે એનું સ્મરણ કરવું હંમેશા, અને એને વારંવાર યાદ કરવા, વારંવાર એનું ચિંતન કરવું, અને એમાંથી જે મોટા પુરુષનો અભિપ્રાય એ સમજવાનો પ્રયત્ન કરવો, તો આપણે સત્સંગની અંદર આગળ વધી શકીએ. અને એ રીતે અત્યારે પણ જે આપણે પ્રેમાનંદ સ્વામીના પદો જે બધા સાંભળ્યા, તો એના ઉપરથી પ્રેમાનંદ સ્વામી અને બધા સંતો, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બધા સંતોને કેટલી બધી ગાઢ પ્રીતિ મહારાજને વિશે હતી. હવે આમ જોવા જઈએ તો મહારાજ તો પોતે ઉત્તર ભારતમાંથી આવેલા, પણ પોતે તો સાક્ષાત પરમાત્મા હતા. તો બધા કાશી દરબારો, અનેક વર્ણના લોકો એ બધા સાથે એક ભેગ થઈ ગયા, અને બધાને રીતે ખૂબ એ રાજી મહારાજે કર્યા. તો એ રીતે આપણે જે મહારાજે કહ્યું એ આ પ્રકારે આપણે જો અંતઃકરણ શુદ્ધ થાય તો જ ભગવાનની સ્મૃતિ થાય, અને સ્મૃતિ થાય તો આપણને વિશેષ બ્રહ્મનો જે આનંદ છે એ આપણને પ્રાપ્ત થાય છે. એમાં આપણે કુશળ કુંવરબાઈ હતા, તો એમણે પોતે મહારાજને તેડાવ્યા. હવે તે વખતે તો મહારાજની અંતિમ અવસ્થા હતી અને સ્વાસ્થ્ય બહુ સારું નહોતું, પણ કુશળ કુંવરબાઈનો પ્રેમ તો મહારાજ ઠીક ગઢપુરથી આ રીતે
એમનું જે ગામ ધરમપુર વલસાડ વાપી પાસે ત્યાં પધાર્યા. અને સાધુ હતા, પરમહંસો અને હરિભક્તો અને બધી રીતે એ વખતે જે રસ્તાઓ નહોતા, જંગલમાં બધા પ્રાણીઓ પણ હોય, પણ છતાંય તે આવું કષ્ટ વિધિને મહારાજ પધાર્યા. 15 દિવસ રહ્યા, એમને દર્શન સમાગમનું સુખ આપ્યું. પોતે પૂર્વના કોઈ એવા મુક્ત હશે તો જ આ બની શકે. અને મહારાજ ગયા પછી એમણે પોતે દેહ છોડી દીધો અને અક્ષરધામમાં પધાર્યા. તો આ રીતે આજે આપણે લાભ લીધો છે બાપાનો, તો એનું આપણે હંમેશા સ્મરણ કરવું, ચિંતન કરવું, મનન કરવું, એના ઊંડાણમાં જવું કે આમાં સ્વામીએ જે આપણને સુખ આપ્યું, તો એ સુખની અંદર શું વિશેષતા, એ સુખમાં શું જે તે સ્વામી આપણને સંદેશો આપવા માગે છે એ આપણને એ રીતે દ્રઢ થાય. તો આ રીતે આપણે આ ખૂબ લાભ 50 દિવસ સુધી બાબાનો લીધો છે. એનું સ્મરણ કરવું એ આપણી ભક્તિ છે, એ આપણી સેવા છે. એટલે આજના દિવસે તમામ હરિભક્તોને, નાના મોટા બધાને એ જ વિનંતી કે સ્વામીએ જે આપણને લાભ આપ્યો છે એનું આપણે હંમેશા સ્મરણ કરીએ, ચિંતન કરીએ, મનન કરીએ અને એ રીતે એમને સંભાળીએ. તેનાથી ખૂબ અંતરમાં આપણને સુખનો, શાંતિનો, આનંદનો અનુભવ થાય છે. એટલે એ રીતે આપણે આજે બાબાએ લાભ આપ્યો એમ એ રીતે આપણે સુખ લઈએ અને એ રીતે બાબાને ખૂબ અંતરમાં ધારીએ અને અંતરમાં એમના સ્વરૂપનો, દિવ્ય સ્વરૂપનો જે આનંદ એ આપણે હંમેશા ભોગવતા રહીએ. એ જ બધાની પ્રાર્થના. જય સ્વામિનારાયણ. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.